અભણ માટે પકોડી ફ્રી. હા હા બનાવી દે તાર હેડો પકોડી. ભાઈ પૈસા કોણ હાલશે? પૈસા ક્યાં હાલવાના છે? કોઈ લખલ નથી. અભણ માટે પકોડી ફ્રી. આ પણ તે વાંચો છે જ. હેલ્મેટ હેલ્મેટ રાખો તો અમારા રૂપાળા મોઢા કોઈને દેખાય નહીં. લાયસન્સ નામ એવા છે અમારા કે લાયસન્સ ની જરૂર ના પડે. આરસી બુક ઘણી પડી છે. એવું છે એમ? તો ઘરી દો તાર અને ઘરી આવશે પાવતી અને દંડ ભરતું પૂરો દો. વાંધો ને. નીકળો. લો તાર બાપુજી તમારા બાઇક ની ચાવી. કેટલું ભણ્યા છો રફીકજી? 12 સુધી. તો તમારો ફેવરેટ વિષય કયો? ઇંગ્લિશ. ઇંગ્લિશ બોલતા આવડે? ના પીતા આવડે છે. હા હા શાકભાજી ની દુકાન બનાવી કે શું? ઓએ વાલા દુકાન બનાવી. શું શું રાખો છો? બધું રાખો છો, એક ઉધાર નથી રાખતા. જમાઈ, હા બાપુજી. આ મારો આખો પરિવાર તમારી ફોલોવિંગ લિસ્ટમાં ચમ નથી? સાસરિયા વાળા ફોલોવિંગ લિસ્ટમાં ના હોય, તાર જો હોય. બ્લોક લિસ્ટમાં. આ તારો સરપંચ. એટલે વળી ઓણ તો પાછું સરપંચ માં પોતીએ ફોર્મ ભર્યું છે એટલે વોટિંગ માં લમણો રાખજો. 5 વર્ષ તો પોતી સરપંચ માં રહ્યા, ગામનું કશું સારું નથી કર્યું, ઘર ભર્યું છે, તો હવે વળી શું બાકી રહી ગયું? એટલે પોતીએ 2 ઉડા કર્યા છે ને ઢાળિયું બાચી રહી ગયું. ચમ વાલાની રોડ વધે આડા થઈને ઉભા છો, શું વિચારો હર્યા? આ વિવાહ ગાળો આવ્યો છે એટલે વિચારું રહો કે લાડી લાવું કે ગાડી લાવું. બે એમ કાઠું રહેશ. ચમ એમ? ગાડી લાવીશ તો ડીઝલ પીશે અને લાડી લાવીશ તો લોહી પીશે. હે બાપુજી, હા જમાઈ, આમું કીધું દિવાળી ગોતવા નીકળ્યો હતો તારે તમારા દેવું મને હાહરિયું મળ્યું. હું દીવો લઈને ગોતવા નીકળ્યો હતો. દીવો ઓલાઈ ગયો ને તમે ભીટકાઈ ગયા.